કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડિયાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા અને બૌદ્ધિક રીતે અસમર્થ લોકોને માસિક રેશન મંજૂર કરવા પત્ર લખ્યો। PMJKAY તથા રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી હેઠળ રેશન મંજૂર કરવા રજૂઆત ધારાસભ્યને એક વિકલાંગોની સંભાળ રાખતી સંસ્થા દ્વારા રજૂઆત પત્ર મળ્યો હતો અને પત્રમાં વિકલાંગ લોકોને રાશન આપવા રજૂઆત કરાઈ અને વિનોદ મોરડિયાએ અગાઉ પણ ગરીબોના હકનું રાશન બારોબાર વહેંચાતું હોવાનું કરી ફરિયાદ દરેક સરકારી રાશનની દુકાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગત દર્શાવતા બોર્ડ લગાવવા માંગ કરાઈ અને હાલ મુખ્યમંત્રીને પત્ર લખી વિકલાંગોની વારે આવ્યા ધારાસભ્ય ગુજરાતમાં પ્રથમ વખત કાર્ડ में बाजरीનો જથ્થો મળી રહેશે। સુરતમાં તમામ દુકાનદારો દ્વારા જે વ્યક્તિને તે જથ્થો મળે તેની વિગતો લગાવવી પડશે। જે વિકલાંગ હોય છે એવા લોકોને જે ખાદ્ય સરકારનો જે નિયમ છે એમાં 40%થી વધારે જે લોકો દિવ્યાંગ હોય છે એમને અનાજનો કોટો ફાળવવામાં આવે છે। જે કાર્ડ ભલે APL હોય કે BPL હોય તો એવી જ રીતે જે પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે, જે બાળકો છે કે જે યુવાનો છે એમના પણ મળવો જોઈએ આ અનાજ પુરવઠો, એના માટેની માવજત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને વાંચતા મને એવું લાગ્યું કે આ પ્રકારના દિવ્યાંગ તો દિવ્યાંગ જ છે, વિકલાંગ તો વિકલાંગ જ છે, ચાહે માનસિક હોય કે શારીરિક હોય। તો શારીરિક જે દિવ્યાંગ છે એવા લોકોને જે મળે છે પુરવઠો એ જ પ્રકારે માનસિક દિવ્યાંગ જે લોકો છે એ લોકોને પણ મળવો પડે એવું મારું પણ માનવું છે। એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રી જે પ્રકારે સંવેદનશીલ, જે પ્રકારે આવા લોકોનો બહુ સંવેદનાથી જોવે છે, મને લાગે છે કે આમની રજૂઆત છે એ સાહેબ ચોક્કસ ધ્યાનમાં લે છે અને ગુજરાતમાં વસતા આવા માનસિક દિવ્યાંગોને અનાજ મળી રહે એ માટેનો મારો પ્રયત્ન છે। એ અલગ બાબત છે કે જે લેભાગુ તત્વો હોય એ લેભાગુ તત્વો માટે તો સરકાર કામગીરી કરી રહી છે એવું કોઈ ધ્યાનમાં આવે તો અગાઉ આપને ખ્યાલ છે અને આગામી દિવસોમાં આવતા વીકમાં પણ એના માટે જ અમે એક મિટિંગ બોલાવી છે। એના DSOને બોલાવ્યા છે અને એક મિટિંગ કરવાનો છું અને એમાં પણ જે પ્રકારે મેં આગળ રજૂઆત કરી તે આવનારું અનાજ વિતરણ થશે ત્યારે તમામ દુકાનો ઉપર એ મળવાપાત્ર અનાજમાં અંદર અનાજ હોય કે તેલ હોય કે ખાંડ હોય, કઠોળ હોય, જે હોય એને વખતો વખત એને બોર્ડ લગાવવામાં આવશે। આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે બાજરી પણ આ વખતે આપવાના છે, આ નવો પ્રયાસ છે। એટલે સરકારનો ધ્યેય સ્પષ્ટ છે કે જરૂરિયાતમંદોને મળે, પરંતુ આપ જાણો છો કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ યોજના હોય કે કાંઈ પણ કે આપણું પ્રાઇવેટ હોય, જ્યારે અમુક લોકો એવા હોય જ છે કે એ કંઈ ને કંઈ પોતે કાંઈ પણ ચાવ કરવાના મૂડમાં હોય, કટકી કરવાના મૂડ હોય, એવા લોકો ઉપર સરકાર સતત ધ્યાન રાખશે અને રાખે છે। છતાં પણ જે દિવ્યાંગ લોકો છે એને મળવાપાત્ર એમાંથી કોઈ કટ ન થવું પડે, દિવ્યાંગ લોકોને પૂરતું મળી રહેવું પડે એ માટેનો સરકારનો પ્રયાસ છે।